આ બોલ છે ને ભૂખ છે, ઘાસ સામે જ છે પણ ખાય કેવી રીતે? દરેક ચાવમાં કાંકરા છે, માટી છે, દર્દથી આંખો ભીંજાય પણ બોલે કોને? એ આંખો કહે છે કોઈ અમારું દુઃખ પણ જોઈ લે, પણ કોઈ સાંભળે એ પહેલાં જ એમની વેદના ભૂખમાં દબાઈ જાય છે. અને ત્યારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની અનંત કરુણા ભાવની છાયામાં જન્મે છે એક નવી આશા. હવે નહીં ખાવું પડે માટી કાંકરાવાળું ઘાસ, હવે નહીં સહેવી પડશે આ નિશબ્દ પીડા. તપ સમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની 113મી જન્મ સ્મૃતિ નિમિત્તે સૌરાષ્ટ્રની અનેક પાંજરાપોળ અને ગૌશાળાઓમાં અર્પણ થઈ રહ્યા છે સ્ટેનલેસ સ્ટીલના મોબાઈલ ગમાન, પ્રેમથી ભરેલા, કરુણાથી ચમકતા જીવો માટેના પવિત્ર ભોજન પાત્ર. હવે જ્યારે ગોળનું ઠંડુ પાણી પીવડાવવામાં આવશે, કેરીનો રસ પીવડાવવામાં આવશે, લાડવા ખવડાવવામાં આવશે અથવા ઘાસ અપાશે, એ બધું મળશે હવે શુદ્ધ સ્વચ્છ સ્ટીલના ગમાણમાં. એ ફક્ત ભોજનનું પાત્ર નથી, એક ભાવ છે સમાનતાનો, સન્માનનો અને સહ અસ્તિત્વનો. ન કાંકરા, ન માટી, ન વેદના, માત્ર પ્રેમ, માત્ર શુદ્ધતા, માત્ર જીવદયા. જેવું મને ગમે એવું જ બીજાને આપવું, આવી જ ભાવનામાંથી જન્મ્યો પરમ ગુરુદેવની પ્રેરણાથી એક નવો પ્રકલ્પ, ગાયોના ભોજન માટે ગમાણ. હવે ગાયોને ભોજન મળશે એવી રીતે જેમ આપણને ખાવું ગમે. ચાલો આ અવસરે ફક્ત જોતા નહીં, એમની ભૂખને પોતાના હૃદયમાં અનુભવી લઈએ, કારણ કે જીવદયા માત્ર દાન નથી, એ તો પરમાર્થની જીવંત અનુભૂતિ છે.